આ લોકોનું ઘર તો બહુ મોટું હો. અને આ જો ને લાદ્યું કેવી સમકે છે, ઉપરની લાઈટું દેખાય છે. બા લે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. તું મોટી ને હું મોટી. બટા? હા એ ગામડે તને જોવા આવ્યા હતા ને તો હાવ કેવી તું લાગતી હતી. કેવી લાગતી હતી એટલે? જાવા દે ને હવે એ વાત. પણ આ તો જો તું કેવી રૂડી રૂપાળી લાગસ. હાવ આ તારું બધું બદલાઈ જ ગયું છે હો. થેન્ક યુ બા. હા શું કહું, ઘડીક તો તને ઓળખી નહીં. લે મેં કીધું આ કોણ હશે. જોયું ને બા, આ સિટીમાં રહેતા હોય ને એટલે આટલો ફરક તો પડી જ જાય. ગામડે બધું કેવું ચાલે છે? બસ ઠીક છે બધું. અમારે તો ઈનું ઈ જ હોય. અમારે ક્યાં કાંઈ નવું હોય. ઈ જ ખોરડા, ઈ જ ખેતર ને ઈ જ વાડિયું. હું ક્યારની આદિત્યને કહેતી હતી કે હવે છે ને બાને અહીંયા લઈ આવો આપણી પાસે, કેટલો ટાઈમ એકલા રહેશે. અને આમ પણ આ એક ઉંમર ઢળી જાય ને પછી માણસથી કામ ન થાય, માનસિક શાંતિ જોતી હોય માણસને. પણ એક વાત કહું બેટા, તારું જ નામે ભૂલી ગઈ. મીરા. અરે હા જો એ મીરા. પણ અમારે ગામડે કેવું હોય ખબર? એ હવારમાં ઉઠીને આમ ફળીએ બેઠો હોય ને ખાટલે તો એ 17 જણના મોઢા દેખાય ને બધાય છે ને રામ રામ ને સીતારામ કહેતા જાય. પણ આ તમારે તો કેવું કોઈ નહીં. લ્યો આ હૂતો ને હૂતી તમે લોકો કોઈ આજુબાજુ. અમે લોકો હાલીને આવ્યા ને રસ્તામાં કોઈ દેખાય નહીં. મેં કીધું કોણ જાણે બધા ક્યાં ગયા હોય. બા તમે ચિંતા ન કરો, અહીંયા સોસાયટીની બહાર છે ને એક મોટું મહાદેવનું મંદિર છે અને ત્યાં આજુબાજુવાળા બધા ગઢાઓ જઈને બેસે. તમે પણ ત્યાં જઈને બેસજો ને એટલે તમને સારું લાગશે. પણ બેટા મને ત્યાં કોઈ ઓળખે નહીં. ત્યાં જઈને પછી હું મૂંઢડાને જેમ બેહી રહેવું. હું અહીં હારી છું. તમારા ઘરમાં ભગવાન તો હશે જ ને? પણ બા તમે સમજતા નથી, ઓળખાણ કરતાં કેટલી વાર લાગે. બૈરાઓને 10 મિનિટ જોઈએ, બધા પાકા ફ્રેન્ડ્સ બની જશે. અને આમ પણ આ કંકુ માસી છે ને એમના સાસુ પણ કાલ જ આવ્યા છે, એ પણ તમારી જેમ જ છે. ઠીક તો વાંધો નહીં. એ જો મારા જોગું કોઈ હોય ને તો વાત કરવાનું ગમે. આ જુવાનિયાની હારે મારે હું વાત કરવી? પણ વાંધો નહીં, કોક દી હું જાય હો મંદિરે. બા આ તમારી જમીનના શું નેઠા કર્યા? કંઈ કર્યું કે નહીં? જો હજી કાંઈ કર્યું નથી, પણ આ વખતે વિચાર કર્યો. એમાં બન્યું તો એવું, એટલે આપણે બાજુના ફળિયામાં છે ને રવજીન રગલો રહેતા, એ લોકો અહીંયા આવતા રહ્યા. દેહમાં એની બા એકલી અને પછી એની બાએ એને જમીન દેવાના હતા. તો એલા રવજીએ રગલાને મારી મારીને અધમો કરી નાખ્યો અને આ બધી જમીન એના નામે કરી નાખી. એટલે મેં વિચાર્યું આમ ભાઈ લડી મરે એના કરતાં લાવ ને એ લોકો પાસે જાઓ ને જમીનના ભાગલા કરી આવું. એટલે કોઈ ઝઘડે તો નહીં અને બેવના કાગળિયા નોખા જ કરી નાખવાસ. એટલે કોઈને બાંધવા પણ જ નહીં. ના રે ના, અમે તો કોણ ઝઘડો કરે એમ છીએ. અમે બધા તો બહુ સમજીને રહીએ છીએ. નહીંતર આજકાલના જમાનામાં દેરાણી અને જેઠાણીને ભેગું રહેવું ને એ તો બહુ મોટી વાત છે બા. સાચી વાત છે. પણ હજી તમારી વચ્ચે કંઈ આવ્યું નથી ને, ખોરડું જમીન મકાન ને એવું બધું. એટલે એવું થાય. હમણાં જો એક જમીન માટે ઝઘડો મંડે ને થવા એટલે પછી ન હોય ત્યાંથી ઝઘડા ને બાંધણ ઊભું થાય. ના હો, તમારી ભૂલ છે. હું તો કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો ન કરું. આ દામિની છે ને એને તો મારી નાની બેનની જેમ સાચવી છે અત્યાર સુધી. પૂછી લેજો ને એને કે ભાભીએ ક્યારેય કોઈ વારો તારો કર્યો છે? તો પછી એક કામ કર, એ તમે તો સારી સમજીને સંપીને રહ્યો છો ને તો હાલું નાનકાન દઈ દઉં બધું. જમીન? હા હા તો દઈ દ્યો ને બા. મારે શું કરવી છે જમીનને? આમ પણ આ જમીનને થોડી કાંઈ બટકા ભરવાના છે. મારે ક્યાં ખેતી કરવા જવાનું હતું. આપી દો એને, વાંધો નહીં. જો તું કેટલી મોટી છે ને એમ મોટા મનની છો. બટા હું તો મજાક કરું છું. માં ઉઠીને કાંઈ એવું કરે એ બેવના હરખા ભાગ કરી દેવા આવીશું. હારું બા, હવે તમે છે ને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાઓ. પછી તમારે મંદિરે જવું હોય ને તો કાલ હું તમને બતાવી દઈશ. કાલથી મંદિરે જજો. સારું બટા, આજ થાકે ઉતરી જાય. આ બસમાં છે ને પગ સકડાઈ ગયા મારા. બાકી અમારે દેહમાં તો કેવું હાલો ચાલો રે એટલે કાંઈ વાંધો ન આવે. હવે તમારે ક્યાં જરૂર છે બા કામ કરવાની? એકના વગરની બબ્બે વહુઓ છે તમારી સેવા કરવા માટે. અને જો બહારના કામ હોય ને તો આદિત્ય અને દેવાંગભાઈ પણ છે. મારે ક્યાં બહાર, ખાલી મંદિર સુધી જવાનું હોય. અને ઓલા તમે લોકો જ્યાં પૈસા મૂકતા હો, મારે તો એવું કાંઈ આવે નહીં. આ તો જે હોય અમારે લોટામાં ભેગા કરીએ અમે. અમારે ક્યાં ત્યાં ઓલું હું કહો તમે પૈસા એમાં મૂકો? બેંકમાં. હા બસ જો એ બેગમાં ને બેંકમાં. ઠીક, એ અમારે તો કાંઈ હોય નહીં. મારી પાસે બહુ છે નહીં. આ એક જમીન છે બસ એનો વહીવટ કરવો છે. સારું, હવે તમે બેસો, હું મારા કામ પતાવું. હા ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને ઓલો મારો આદિયો ઉઠી ગયો હોય ને તો એને કહેજે કે બા બોલાવતા હતા.
હા સારું 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 છે હો. બેવ ભાઈઓને ને બેવ બાયુને સમશે ને એ સારું છે. બાકી ઘેર ઘેર છે ને ભાઈઓ તો હરખા હોય, ઓલી વાડા વાડાને ભેગ્યું થઈ હોય ને એ બાજતી હોય. હા, આજે બા આવવાના હતા ને, આવી ગયા? સવારે આવી ગયા, અત્યારે બપોરના 12 વાગ્યા છે. અરે આ રાતે જો ને નીંદ જ નહોતી આવતી, ઊંઘ આવતી જ નહોતી. અને અત્યારે જો ને સવારમાં હારું ખબર નહીં વહેલા ઉઠાઈ ગયું. આદિ, હું બા નથી, પત્ની છું તમારી. 5 વર્ષથી તમારી સાથે રહું છું. મને ખબર છે કે ક્યારે તમે શું કરતા હોય એમ. તો શું તમને ખબર ન પડી કે બા આવ્યા છે એટલા દિવસ તો શાંતિથી રહીએ, એમની સેવા કરીએ, એમનું ધ્યાન રાખીએ, પછી તમારે જે કરવું હોય ને એ કરજો. બા આજે જ આવ્યા છે ને, તો જરૂરી નથી ને કે આજથી જ મારે બધા નિયમોનું પાલન કરવું જોઈએ. બા એમ પણ મને મજા આવે હું કરું છું, ખોટું શું છે? આ બા આવી ગયા છે તો બા એની રીતે ધ્યાન રાખીશ એમનું. હમણાં હું મળીશ ને એમને વાતચીત કરીશ. શું કહેશો? શું કામ મોડા ઉઠ્યા છો? માથું બહુ દુખતું હતું રાતનું. હે ભગવાન, કેટલા બાના બનાવો છો તમે તો. બા સવારના આવ્યા ને ત્યારના આદિ આદિ કરે છે, અને એક આદિ છે કે પોતાની ઊંઘ પૂરી થાય તો કંઈક ધ્યાન આપે ને. હા હવે કરતા હશે તો શું કરવાનું? મારે કઈ પૂજા થોડી કરવાની છે એમની. એમના માટે થઈને મારે વહેલા જાગવાનું. એક બિચારા બા છે કે પોતાની જમીન, પોતાનું મકાન, પોતાના બધા પૈસા, ઘરેણા, દાગીના તમારા નામે કરવાના છે, અને તમે એમની સેવા પણ નથી કરી શકતા. એ તો એમ પણ મળવાનું જ છે ને. એ કોને આપશે? કોને આપશે? તમને જ આપશે. હા તો બસ ત્યારે એના માટે થઈને હું મારે કે એમની સેવા કર્યા કરવાની. કેવા માણસ છો તમે તો. તમે છે ને, તમારે સુધરવાનું છે કે નહીં? સુધરેલો જ છું, બગડ્યો છું ક્યાં? તમે રાત્રે ડ્રિંક કરીને સૂતા હોય ને એટલે સવારે ઉઠાતું નથી, સમજી ગયા ને? આ તો માણસ 5 વાગ્યા સુધી મતલબમાં જાગતો હોય તો સીધી વાત છે. આ 2-3 વાગે જ ઊભો થાય ને. તો પણ તમને કોણ કહે છે કે સવારના 5 વાગ્યા સુધી જાગો? વહેલા સૂઈ જતા હોય તો? વહેલા સુવાનો ઘણો પ્રયત્ન કરું છું. ઘણી વાર વિચાર્યું કે હવે નથી પીવું, પણ સારું ન પીવું ને તો 2 દિવસ સુધી ઊંઘ નથી આવતી, અને પી લઉં ને તો સાલી ઊંઘ ઉડતી નથી. તમે છે ને જ્યારે બા પાસે મળવા જાવ ને ત્યારે મહેરબાની કરીને સીધા રહેજો. એકદમ સીધો. બાને બધું કહી દઈશ. હા છે ને અત્યારથી આપણે નિયમ ફેરવી નાખીએ. બાને હવે તારે કહેવાનું છે કે એ નાઇટમાં કામ કરે છે, તો શું કે બા સવારમાં મારું લોહી ન પીવે. અચ્છા, આ દુનિયામાં એવી તો કઈ ઓફિસ છે જે રાત્રે ચાલે અને દિવસે બંધ હોય? જરા મને કહેશો. જે લીગલ કામ હોય ને એ કહેજો. ઘણી ઓફિસો છે ભાઈ જે નાઇટમાં ચાલે છે. અને એમ પણ મારે ક્યાં કઈ કામ કરવું છે? આ તો હું તો ખાલી એક હાથ મારું ને ત્યાં પૈસા આવી જાય. કેવી રીતે? જરા મારીને બતાવો હાથ. તારા ઉપર ના અજમાવાય, બહારના લોકો માટે અજમાવાનો હોય. એના ઉપર એક આમ ઝાપડ પડે ને ઊંધા હાથની એટલે ખંખેરાઈ જાય. કેવા માણસ છો તમે તો. ઈશ્વરે આટલું સારું ઘર આપ્યું છે, આટલો સારો બિઝનેસ આપ્યો છે, પ્રોપર્ટી આપી છે, આટલા સારા બા આપ્યા છે. બા હવે તો સમજો. મારા મિત્રો એવા છે બધા શરત નાખવા વાળા. અમે પીવા બેસીએ ને તો પેલી સીપમાં કોણ પી જાય આવી શરત નાખીએ. 500 ની બેટ હોય. સીધી વાત છે. આપણે કોઈ દિવસ હાર્યા નથી, એટલે રાતના જ તે આપણે 2500-2000 નું તો કરી જ નાખ્યું હોય. પછી આખો દિવસ મારે શું કામ છે? કેવા માણસ છો તમે. ક્યારેક ક્યારેક તો મને અફસોસ થાય છે કે મેં તમારી સાથે લગ્ન શું કામ કર્યા. હવે એ તો તારી ભૂલ કહેવાય. તારે સમજવું હતું, વિચારવું હતું, જાણવું હતું અને પછી કરવા હતા. હવે ભૂલ થતા થઈ ગઈ હોય તો એવું તો બધાને પછતાવો તો રહે જ જીવનમાં. વાહ, ધન્ય છે તમને. હવે મને ચા મળશે? મળશે ને, કેમ નહીં મળે? બપોરના 12 વાગે તમને ચા મળશે, 3 વાગે જમવાનું મળશે, કારણ કે 6 વાગે તો તમારે પાર્ટીમાં જવાનું હોય ને. હા, 6 વાગે મારો બિઝનેસ ચાલુ થઈ જાય. બિઝનેસ વાળી જુઓ, બાની સામે છે ને ખોટું નાટક ના કરતી, અને બાને કાંઈ ખબર ના પડવી જોઈએ કે હું શું કામ કરું છું શું નહીં. હા, આ થોડા દિવસ બા આવ્યા છે તો ઠીક છે, બાને માટે થઈને હું સારો થવાની કોશિશ કરીશ. સરસ, ચલો
આટલું તો બોલ્યા મોઢામાંથી કે સારો થઈ છે એમ. જાઉં છું ચા બનાવવા. આભાર તમારો. પાછા સુવા ન જતા. ના ના, આ તો આંખ બંધ જ થાય છે એટલે મેં વિચાર્યું ચા પીવું તો કદાચ આમ ખુલ્લી રહે. કોકો મારવાની હું જરૂર હતી? જોઈન્ટ તો કરી લીધું. શું છે ભાઈ, આ જીવ શું કામ ખાવ છો મારો? અમે કહ્યું ને તમારા પૈસા તમને મળી જશે. માણસને થોડો સમય આપો. આટલા દિવસથી શું કરતો હતો એટલે? હા, સેવા કરતો હતો અને સેવાનો મને મેવો મળવાનો છે. ખમી નહીં શકે થોડા દિવસ? ધમકી નહીં આપતો, સાંભળી લે. હા, ધમકી આપીશ તો પૈસા નહીં મળે. અરે મજાક કરું છું ભાઈ, તમે તો સિરિયસલી યાર ગુસ્સે થઈ ગયા. હા, માણસોને મોકલતા નહીં, હું તો ખાલી એમ કહેતો હતો મને થોડા દિવસનો સમય આપી દો. હા, મારા બા છે ને એ હવે જલ્દી મને જમીન પાછી આપી દેવાના છે. મારા ભાગની. હા, એ આવી જાય એટલે પછી તમે જુઓ, આ જમીન વેચીને તમારા રૂપિયા તમને પાછા આપી દઈશ. હા, ચાલો રાખો. હા. અચ્છા, તો આટલા દિવસોથી આ બધું નાટક જ ચાલી રહ્યું છે ઘરમાં, હે ને મોટા ભાઈ? શેનું નાટક? હા, બાની સામે સારા થવાનું નાટક. એમની સેવા કરતા હતા, મને ત્યારે જ લાગ્યું હતું, પણ વળી પાછું મનમાં એમ પણ થયું કે હશે બા આવ્યા છે એટલે તમારું હૃદય પરિવર્તન થઈ ગયું હશે. હૃદય પરિવર્તન તો થયું ને મારે. આટલા દિવસથી ઘરમાં સમયસર આવવું, સવારે વહેલા ઉઠવું, બાનું ધ્યાન રાખવું, બાની કાળજી લેવી, બાને બધું પૂછવું કે કંઈ જોતું છે કે લાવી આપવું, એમની પાસે બેસીને એમની સેવા કરવી, આવું બધું તો તને પણ ફાવે છે ને બરાબર? તું પણ કઈ ઓછો નથી. હા હા, ખાલી ભોળા બનવાનું નાટક કરે છે. તમને તો એવું જ લાગતું હશે ને, પણ મોટા ભાઈ ખરેખર હું નાટક નથી કરતો. અરે મને તારી ખબર છે. તને એમ હતું કે હું તો એક નંબરનો આવારા માણસ છું. હે, રાતના દારૂ પીને આવવાનું, જુગાર રમીને આવવાનું, સવારે ક્યારેય ઉઠવાનું નહીં. એટલે એમ હતું તને કે બા કોઈ દિવસ મોટા ભાઈને કંઈ નહીં આપે. પણ તારો મોટો ભાઈ એટલો બુદ્ધિ વગરનો નથી કે બા પાસે જમીન પડી હોય અને બાની સામે આમ ખરાબ ચિતરાઈ જાવ. બિલકુલ નહીં. મોટા ભાઈ, આ જમીનના અને પૈસાના લાલચુ તો તમે છો. આ બધી વસ્તુની તમારે ખાસ જરૂર છે, મારે નહીં. હું તો મારી મહેનતથી આ બધું જ ઉપજાવી લઈશ. અને વાત રહી આની સેવા ચાકરી કરવાની, તો એક પુત્ર તરીકે આપણી ફરજ બને છે કે આપણે એમની સેવા ચાકરી કરીએ અને જેણે આપણને નાનપણથી લઈને આટલા મોટા કર્યા છે એનું ઘડપણ પાડીએ. બસ એટલા માટે જ હું બાની સેવા ચાકરી કરું છું. તમારી જેમાં જમીનના વાયદા આપ્યા હોય, લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હોય એને પૈસા ચૂકવવા માટે નથી સારો બનતો. હા હા હા, દઈ દે તારું ભાષણ. પણ એટલું યાદ રાખજે કે આ વાત બાને ક્યારેય ના કરતો. મને ખબર પડી ગઈ છે કે તું ખાલી બોલે છે કે તું તારા હાથ ઉપર, તારી કમાણી ઉપર બધું ઊભું કરી શકે એમ છે. પણ એવી વાતો તો મને કરતા પણ આવડે છે. પણ મારે નથી કરવી. મારે મહેનત કરીને રૂપિયા નથી કમાવા કે નથી મારે જમીન લેવી. પણ મને એટલી ખબર છે કે મને જલ્દીથી બા કહેશે કે લો આ બંને દીકરાઓના ભાગ, અને તને નહીં ગમે, તકલીફ પડશે. અને હું તો કહું છું કે તારા ભાગની જમીન પણ તું કહી દે બાને કે મોટા ભાઈને આપી દો. તારે તો એમ પણ હાથેથી કમાઈને ઊભું કરવું છે ને, તો કર. વાંધો નહીં. હવે બા જ્યારે પણ ભાગલા પાડવાની વાત કરશે ને ત્યારે હું એમને કહી દઈશ કે મારા ભાગની જમીન પણ એ તમને આપી દે. પણ મોટા ભાઈ, મારી એક વાત માનજો પ્લીઝ. હા, બાની સામે જે સારા થવાનું નાટક કરો છો ને એ બંધ કરી દો. જ્યારે એમને ખબર પડશે ત્યારે એમની શું હાલત થશે એ જાણ્યું છે? ક્યારે અનુભવ કર્યો છે? અરે યાર, એમ પણ ઉંમર થઈ ગઈ છે હવે. આ પાકેલા છે, ક્યારે ફાટે એનું કઈ નક્કી નથી. હા, અને જેટલો મારાથી અપાતો તો એટલો પ્રેમ તો આપ્યો, પછી કેટલો આપવાનો? અને જો એ બધો મારો પ્રશ્ન નથી. હા, બાએ સમજવું જોઈએ. હા, આપણી પરીક્ષા લેતા હતા, આ ઘરે આવ્યા, આપણને એમ હતું કે તે દિવસે ફેસલો કરી નાખશે. પણ ના, બાએ તો કહ્યું કે હું તો તમારી સાથે રહીશ. હા, જમીન, હા જે કંઈ પણ મારી પાસે છે ને એ બંને દીકરાઓને જ આપવાનું છે. પણ હું જોઈશ કે બંને દીકરાઓ એને યોગ્ય છે. તો તમે ભાઈ સાહેબ યોગ્ય હતા અને હું નહીં. ત્યારે જ વિચારી લીધું હતું કે મારે સુધરવું તો પડશે જ. હા, થોડા દિવસમાં જો હું સરખી રીતે નહીં રહું ને તો મારું પત્તું તો કટ થઈ ગયું છે.
આવું બધું તમે વિચારીને બેઠા છો મોટા ભાઈ. બાકી બાને તો તમારી પ્રત્યે કેટલી આશાઓ છે. ગઈકાલે સાંજે જ મને કહેતા હતા, મારી સાથે વાતચીત કરતા હતા ત્યારે એમણે જ કહ્યું કે ખરેખર હે તમને મારા કરતાં વધારે લાયક માને છે. વળી પાછા તમે મોટા છો એટલે મોટા ભાઈ તરીકે તમને બધા જ હક સોંપવા માગે છે. પણ આજની આ વાત સાંભળીને મને નથી લાગતું કે બાએ આવો નિર્ણય પણ લેવો જોઈએ. ઓહ, એ પૈસા મારે ચૂકવવા પડે એમ છે, અને પૈસા નહીં ચૂકવું ને તો ખબર નથી તને કે એ શું કરી શકે એમ છે. કોઈ નાનો માણસ નથી, આ શહેરનો બહુ મોટો માણસ છે, તો એને પછી ભાઈ કહેવાય. શું ભાઈ કહેવાય? આ પૈસા માટે થઈને તમે પરિવારના સભ્યને છેતરી રહ્યા છો, અને એ પણ કોને? આપણને જન્મ દેનારી આપણી માં, એને છેતરી રહ્યા છો મોટા ભાઈ તમે. છેતરતો નથી, મારું છે એ મારું માગું છું. છેતરવાનો ક્યાં સવાલ આવ્યો? તો સીધી રીતે પણ માંગી શકાય ને. હા, તમે દારૂ પીવો છો, સટ્ટો રમો છો, એ વાતની બાને જાણ નથી, એટલે બની શકે કે બા કદાચ ઊંધો નિર્ણય પણ લઈ લે. માટે મને લાગે છે કે મારે બાને સત્ય અને હકીકત જણાવવી જ પડશે. એવું તું ક્યાંય નહીં કરે, ક્યારેય નહીં કરે એવું. એનું પરિણામ તું ભોગવીશ. જો મારા હાથમાં કંઈ નહીં આવે તો ખબર નહીં હું શું કરીશ. એટલા માટે સમજી વિચારીને જે કંઈ પણ કરવું એ કરજે, પણ બાને કંઈ વાત ન કરતો, નહીં તો ખબર નહીં હું શું કરીશ. હા, નહીં કહું, વાંધો નહીં. પણ મોટા ભાઈ, હજી એક વખત સમજાવી રહ્યો છું, તમે આ બધા ધંધા બંધ કરી દો ને. શું મળવાનું છે આ બધું કરીને? અને આમ પણ હા, તમે ચોરી છુપીથી દારૂ પીને આવો જ છો ઘરમાં, આ વાતની જાણ મને છે, બાકી બીજા કોઈ વ્યક્તિઓને નહીં. અને એક ભાભીને, ભાભી તો પહેલેથી જ તમારા પક્ષમાં છે, જે આ બધી જ વાતને છુપાવી રહ્યા છે. કંઈ વાંધો નહીં. તને ખબર છે ને તો મને ડર નથી તારો. તું મારો ભાઈ છો, ને મને ખબર છે ત્યાં સુધી તું કોઈને કંઈ નહીં કરે. ચાલ.